બધાને પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ માટે 5 નિયમનું પાલન કરવું અને ઘરને આશ્રમ બનાવવું, નીતિ નિયમ અને દ્રષ્ટિ સમાન રાખવી અને વાણીથી સત્ય બોલવું, તે 5 નિયમ પાલનથી સદ્ગુરુનું જ્ઞાન જીવનમાં ઉતારવું જરૂરી છે. પહેલો નિયમ કે આજથી તન મન ધન અને તે પરમાત્માનું છે, તેને પરમાત્માનું જ માનવું છે, તેનું અભિમાન ન કરવો, તેનો ખોટો ઉપયોગ ન કરવો. બીજી પ્રતિજ્ઞા, સંપ્રદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું. મનુષ્ય બનીને દરેક મનુષ્ય સાથે સમાન ભાવનો પ્રેમ રાખવો, તો જ એકતાનું સંગઠન થશે. ત્રીજું, કોઈ પણ બીજાની ખાવા પીવા કે પહેરવાની નિંદા નફરત કે તિરસ્કાર ન કરવો, પરંતુ મર્યાદામાં રહેવું અને રોગ થાય તેવું ખાવું કે પીવું નહીં. ચોથું પ્રતિજ્ઞા, ગૃહસ્થાશ્રમ જીવનનો ત્યાગ કરી વેશધારી સાધુ સંત ફકીર ન બનવું, પોતાની જાત મહેનતનું ઈમાનદારીની કમાણીથી મર્યાદિત જીવન જીવવું. પાંચમું, સદ્ગુરુ થકી આપવામાં આવેલું જ્ઞાનનો સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવવું, પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચતા રહેવું. ઘરને આશ્રમ બનાવવા બધાની ફરજ મુજબ દિવસનું કર્મ કરવું. બધાને ફરજ મુજબ દિવસનું કર્મ કરવું. બીજું, 4 થી 5 વાગે ઉઠવું. ત્રીજું, ભ્રમણ કરવા જેવું ફરવા. ચોથું, યોગાસન કરો. પાંચમું, સ્નાન કરો. છઠ્ઠું, મતલબ ઈશ્વરનું ચિંતન કરો. આઠમું, ઉત્તમ પુસ્તક વાંચો. નવમું, સત્યનું પાલન કરવું. 10મું, વેર ઈર્ષા વિનાનો વ્યવહાર કરવો. 11મું, બીજાનું ધન કે અધિકાર ન લેવો. 12મું, સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠન, ત્યાગ, તપ, સેવા, બલિદાનની ભાવના રાખવી. 13મું, ઉત્તમ કાર્ય માટે ખરાબ કર્મોને છોડી દેવા ને 14મું, સાત્વિક ભોજન લેવું. 15મું, સારો વ્યવહાર કરવો. 16મું, આત્મનિરીક્ષણ કરવું. 17મું, જ્ઞાનીનો સત્સંગ સાંભળવો. 18મું, ઉત્તમ ગુણ કર્મ સ્વભાવને સુધારવા માટે તપ કે ધ્યાન કરવું. 19મું, પરોપકાર કરવો. 20મું, નમ્રતા, સંતોષ, ક્ષમા, દયા અને સત્યનું પાલન કરવું. 21મું, એક પરમાત્માને જાણી તેને માનો, એક લક્ષ્ય રાખો. તે માર્ગ પર ચાલવાનો ઉપાય ફક્ત ઈશ્વરી વેદ જ્ઞાન ગીતા છે. તો ફરી જો મનુષ્ય થવું હોય તો પથ્થરની મૂર્તિને પૂજવાનું છોડીને પોતાના હૃદયમાં આત્માની પૂજા કરવાની આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 76માં પુરાવો છે.